તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો વાગ્યા છે 8 અને 8 વાગે આપણે આવી ગયા ખેતરમાં. તો કાળી વાટા છે ચીકુડી અને આપણે પોણી ચાલુ છે જારમાં કે દમું મેળવીને પાછા હમણાં કાળે વાઢવાનું મુહૂર્ત જ હજુ હવે કર્યું હોય ને તો આ બાજુ હુકાય છે નહીં. બોલો હળો આ લોગની અંદર મિત્રોને કહી દો હળો. હા પહેલાં તમારો ફેસ બતાવીને વાત કરો. બધા મારા યુટ્યુબર મિત્રોનો ગાઈસ જય માતાજી. તો જો આજે આપણે માં ને ભાભી જો ઘેર એટલે આ તો માં ચાર વઢાવા આવ્યા નહીં એટલે આપણે ઘરનું બધું કામકાજ કરીને હવે આવ્યા છીએ ખેતરમાં ચાર વાઢવા માટે. તો આપણે ફૂલસંગના પોણી હજારમાં અને આપણો એક પોટકો આજે દાબીને કરવો પડશે કેમ કે આજે ચાલ લેવા નહીં નકો આમ તો માં ચાલ લેતા હોય ને અમે ચીકુડી વાળતો એટલે 2 પોટકા કરી જતા પણ આજે એક પોટકો કરવાનો છે ભારે. અને તમે શું કહીને હેડા ઘેરથી મને તો કોઈ વિહરી પોણી પહેલાંજી પોણી વિહારી લાવી તો એ છે કે ચહેરો પેલો એડા હુડો હતો એનો પીવા માટે જુઓ એ તો કનુજીની પણ નજીક પી આવશે. પછી એક અમારા જે સબસ્ક્રાઈબર મિત્રો ડેલી જે વિડીયો અમારો શોર્ટ વિડીયો જોતા હોય કે લોંગ વિડીયો જોતા હોય તો એમને એટલું કહેવાનું કે તમે કઈ કઈ જગ્યાએથી અમારો વિડીયો જુઓ છો એ થોડી કોમેન્ટ કરજો તો અમને ખબર પડે કે અમુક જગ્યાએથી આપણો વિડીયો જોવરાય છે અને થોડોક સપોર્ટ કરો એટલું જ ને. મેન ગાઈસ તમે વિડીયો અમારા ચોથી જુઓ તો કોમેન્ટ કરજો મેન એરિયા. અને આવા અવર ફેમિલી બ્લોગ ખેતીવાડીના બ્લોગ જે કામ કરતા છે અમે બતાવતા રહે અને બ્લોગની અંદર જોડાયા રહેજો. આગળ બતાવીએ જે કામ કરતા છે આપણે બરાબર. બોલો. અને આપણે જો તે દાળ આપણે રમાપીરના મરી આપણે અરજી મેલી હતી ને ગાય એ થોડું આપણું કામ થતું જાય જેમ કે જો રમાપીરની બીજ ભરીને એ દાળે આપણે આશા હતી તો આમ આપણે આંગી ખેતીમાં આપણે મજૂરી કરીએ છીએ ને એનાથી 2 ઘણું આપણને 10 વીઘા જમીન આપણે મીઠે રમાપીરે રાશિયા લઈએ આપણી મનોકામના પૂરી થઈ જાય એટલે જેમ દાળો જાય એમ થોડી આપણી મનોકામના પૂરી કરતા જ હોય છે રોમાપીર. પહેલાં રોમાપીર ને પછી આપણી કુળદેવીને આપણી સધી સુગોતરના આશીર્વાદથી આપણે સારું જ થાય એટલે આપણને સપોર્ટ કરતા રહી. તો મિત્રો પણ તમે સપોર્ટ કરતા રહેજો. તો તમે સપોર્ટ કરશો તો હોનામાં કોક પેલું સુગંધ ભળી જાય એવું કોક કહેવત છે. તો બ્લોગનું આજે આપણે આ પંખો બગડ્યો છે ટેબલ પંખો તો ખોલ્યો પણ ચાલુ થયો નહીં તો જો આ બાટલો કાઢી બહાર લઈ ગઈ છે અને રહોડું પણ બહાર જ બનાવ્યું છે આજે. જો શાક વઘાર્યું અંદર રાખતી હતી સાપરામાં ગરમી હે ને આની સબ્જી છે ચોળીની બનાવી એકલી ચોળીમાં બટાકા નાખવા હતા બટાકા નહીં નાખ એકલી ચોળી ઓછી ભાવે બટાકા હોય ને મજા આવે છે. મિક્સમાં હોય ને કોઈ વાયરો અડે પંખો લઈ જવો પડશે સર્વિસમાં. બફારો આવે નવરો. હવે હોદના લઈને જવાય. કેટલી વારમાં તૈયાર કરી આવે. હવે અંદર મોટરના કોઈ તકલીફ થઈ કોઈ ટેટો જતો રહ્યો શું થયું. રાતે કેટલા વાગે બંધ થઈ ગયો હતો. કેવી સબ્જી છે બેસ્ટ સબ્જી છે. તો આ છે આપણું મકાન ક્ષેત્રમાં. એ તો તાણા આપણે આ ચોક્કસ ઘરનું ઘર સવાર આપણે તો
ખાલી હોય રહીએ જ છીએ ને. હમ. આપણે કોઈ પોતાનું ગમ છો હશે, આપણા કોઈ સારા બંગલા હોય. કોથમીર નથી પડી? કોથમીર નથી. ફ્રીજમાં નહીં ના. થોડી રાશેલી હોય તો પડી હોય. ટોમેટો હે હે? 2 ટોમેટો છે. ફ્રીજમાં કોઈ ખાય એવું પડ્યું છે? ફ્રીજમાં કશું જ ખાય એવું નહીં હતું. મને ચેક કરવા દો. તો ટેટી એ નહીં. ફ્રીજમાં શાક શાનું પડ્યું હોય? ચોળી બટાકાના ભીંડા સબલામ પડ્યા એક. ફ્રીજ બરફ કેટલો જમે છે ખાલી જુઓ તમે. આખું બંધ થઈ ગયું ઉપર, એટલો ફ્રીજનો પાવર છે. આ તો ટેટીએ નહીં કે કશું અંદર પડ્યું નહીં. લે બરફ આ બરફ ઉપર માંથી લાવ્યા રે. બરફ લઈને આવ્યા તો બસ કીધું કોઈ ખાવું તો જો, પણ કશું મળ્યું નહીં. દાદા ખીદામ તો મેલે છે ટાટું ટાટું પેલું થઈ જાય. એ બધું પાડા હમણાં બધું વગળતો નહીં તો કોકરોજો. તો ગાઈસ જો આપણે વાગ્યા છે 4:30 અને 4:30 વાગ્યે આપણે આવી ગયા હવે ખેતરમાં. તો આજે તો બપોરે પણ આપણે વયથી ચાલ લઈને જઈને અને ગેસનો બાટલો ને બાટલો બધું બહાર કાઢીને અને રોધ્યું. જેમ કે આજ તો પંખો હતો નહીં આપણે અંદર ઓરડીમાં, તો પંખો આજે ફૂલસંગ હમો કરાવવા નાસ્યા આવ્યા કમળીવાળા અને બપોરે બહાર રોધ્યું. અને બાલની કોરા તો આખો દાડો કાઢ્યો. શું કહેવું નહીં, પણ આ તો ઠંડુ એટલું મસ્ત હતું ને, આખા લેબડાની હતી મેં પોણી ચોટી નહીં કર બોર ચાલુ હતો ને બપોરે 1 વાગ્યે પાવા જ્યો એટલે બધા આખા લેબડાની વચ્ચે બધે પોણી નળી લોબી કરીને અને બધું પોણી ચોટી દીધું અને શાંતિથી બહાર બેઠા હતા આપણે. એટલે ઠંડુ ને ઠંડુ રહ્યું આજે. અને અત્યારે ચાલ લેવા આવ્યા છીએ, પણ અત્યારે ગરમી વધારે હવે શું કહેવું નહીં, કેટલી ગરમી હોય કહેજો. તો મિત્રો 4:30 વાગે આપણે ખેતરમાં આવ્યા છીએ ચીકુડીનો ભારો વાઢવા માટે. પણ એટલી ગરમી છે ને તે આ તમે જો રેલા ઉતરી રહ્યા જોયા, સખત ગરમી, બહુ ગરમી. એટલે જવરાય એવું જ નહીં બહાર. તો આ જો લેબડાને સોયલો છે અને અમારા ખાટલી પડી છે વકલ, ત્યાં ખાટલી બેઠા છે. મિત્રો એવું ના કહેતા કે તૂટી ગયેલી ખાટલી, પણ આ ખેતર માટે ખાટલી છે. કોઈ સારો ગમે એટલો ખાટલો લાવીએ ને તો વાદરા રાખતા જ નહીં. જો આને બધા પાયા ભાજીને પેલા કરે ને તો ફિટ કરી અને વળી પાછા બેસીએ. હું પેલું ભોય બેસીએ ને તો ચીડિયો બીડિયો ચાલે. આ ખાટલો હોય ને તો પેલું બેસવા થાય, એટલા માટે. તો બ્લોગની અંદર જોડાયેલો આપણે, થોડું ઠંડુ થાય એટલે ભારો વાટવા જઈએ. ગાઈસ જો આપણે હું જાર બાજુ કેમેરો મારું એ બાજુ કેટલો તડકો છે. જો 4:30 થઈ ગયા તોય જો આટલે આ લેબડી હે. આપણે તો લેબડીનો સોયલો હોય એટલે આટલે આવીને હવે બેઠા છીએ. તો મિત્રો અમારે તો વગડાની અંદર તો આવા ઝાડ હોય, લેબડો હોય, પોણી હોય એટલે જો ઓક્સિજન મળી રહે અને માણસને ઓક્સિજન મળી રહે. પણ સિટીની અંદર તમે જુઓ ને તો અત્યારે એટલી ગરમી નડતી છે ને, કારણ કે સોયલો હોય નહીં અને બધા પાકા મકાન એટલે દિવાલે તપીને એટલે એકદમ બાફ મારતું હોય. માણસ કેટલું ટકા સિટીમાં તો અમુક ને એમ કઈ એસીઓ હોય ને એવું હોય, પણ જે ગામડામાં વગડે રહેતું હોય ને, કોઈક આપણે ગરીબ હોય એને ક્યાંથી એસીઓ વગડે જે ગામમાં એવું હોય છે કે અમુક બાપડું કોઈ ગરીબ હોય આશે નાશે એને બધાની એસી હોય. ગરમીનું અત્યારે તો બહુ કાઠું કોમ છે ઉનાળાનું તો. હા, એટલે મિત્રો કોમ બનાવવા બહાર ના નીકળવું, કારણ કે 24 તારીખથી મળીને ઠેઠ 30 તારીખ સુધીનું એલાન છે ગરમીનું વધારે. એટલે કોમ પૂરતું બહાર નીકળવું, કોમ વગરનું બહાર રખડવા ના જવું, કારણ કે આ ગરમી બહુ ભયંકર ગરમી છે.
આપણે તો પરમદાળ ગોમ જવાનું છે. તો આપણે જવાનું પણ આપણે તો ટાઢે જવાનું વહેલા પૂરું ઠંડા બસ ગરમી નહીં લેવાની ચોકાળીને 2 સારી વાટી છે આટલી સારી વાટી છે પણ આ ગરમી થોડી નાખે એવી ગરમી છે. દાંતેડું વાજી દો 2 વગડીઓ કાપી નાખી. આપણે કોઈ દાળ વાટતા ના હોય કોઈ દાળ સારી વાટે એટલે વાગે જ. તો આટલી મેં વાટી હતી, આટલી કાળી વાટી થોડીક વાટે ને એટલે ફૂટતી લે. ગમે એવું આપણે જાર વાટવું, બાજરી વાટવું, 4 વાટવું, આપણને કોઈ દાડો દાંતેડું વાટતું નહીં. ફૂદો ના હોય જોઈ દઈને ચોખ્ખું વાટ આપણે થોડી ઓછી થાય ને તો ચાલશે પણ ફૂદો નહીં. આ તો કેટલા 2-3 વાટ વટાઈ ગયા આટલામાં. એટલે એવું નહીં વાતું. તો જો મિત્રો હજુ સુધી તો જો લોહી ચાલુ જ છે. હારી 2 વગડી ભેગી કાપી દાંતડે ઇંચું દાંતેડું વગાડી ના ખુદી કાપી નાખ્યો.